જય શ્રી કૃષ્ણ માયાબેન. જય શ્રી કૃષ્ણ. મારે એ જાણવું હતું કે નવી વહુઓ પાયલ શું કામ પહેરે છે? પાયલ તો શૃંગાર છે. હા, જે રીતે બંગડી છે, હાર છે, ટીકો છે, એવી રીતે પાયલ સ્ત્રીના શણગારમાં આવે છે. અને નવી રૂમઝૂમતી વહુ તો હા, પહેલેથી કહેવત જ છે ને, રૂમઝૂમ કરતી આવી. એટલે એ વહુઓ પહેરે છે, એની પહેચાન છે. ઘરમાં તમારે વહુઓ ફરતી હોય ને તો પાયલ એની પહેચાન છે કે વહુ આ રૂમમાંથી પેલી રૂમમાં રૂમઝૂમ કરતી જાય. અને એ કેવું સરસ દ્રશ્ય હોય. હા. હવે તો બધા મોટી ઉંમરમાં લગ્ન કરવા લાગ્યા છે. બાકી નાનકડી છોકરી કન્યા હોય લગ્ન કરીને સાસરે આવી હોય, હા, અને અલ્હડ હોય, એનામાં બાલિશતા હોય, ગાડીમાં ફટફટ ફાસ્ટ ચાલે ને ધીમી ચાલે ને રૂમઝૂમ ગુસ્સો છે કે ખુશ છે ને એ બી તમને એની ઝાંઝરીના અવાજ પરથી ખબર પડે. ધમ ધમ કરીને ચાલતી હોય ને એવી ઝાંઝરીના અવાજ પરથી ખબર પડી જાય કે આ ગુસ્સામાં ચાલે છે. અને મેરી કે લક્ષ્મી માતા આવે. લક્ષ્મીજી કે છે કે ઘરમાં વહુ જો રૂમઝૂમ કરતી ઝાંઝરીઓનો અવાજ આવતો હોય, ઘરમાં ખુશીથી વહુ ફરતી હોય તો એ ઘરમાં હંમેશા લક્ષ્મીનો વાસ રહે છે. એટલે ઝાંઝરીઓ પહેરવાની અને વહુઓને પહેરાવવાની. અને સસરાઈ તે આમ જાવ કરતા હોય તો પેલા તો ઘૂંઘટ કરતા હતા. બરાબર છે. હા, પહેલા ઘૂંઘટ કરતા હતા, વહુ સાથે વાતો નહોતા કરતા. તો વહુ આવે જાય એટલે સસરાને બી ખબર પડે, એટલે એ બી સચેત થઈ જાય કે હા હમણાં વહુ અહીંયાથી જશે એમ. એટલે આ એક જાતનો ઈશારો બી હતો કે ભાઈ જાય છે વહુ. અને ચાંદીની જ પાયલ પહેરવાની. સોનું સુવર્ણ છે એ લક્ષ્મીજીનું કહેવાય છે. અને એમને પગમાં ન પહેરાય, એટલે હંમેશા ચાંદીની જ પાયલ પહેરવાની હોય. બધાએ પહેરો તો વધારે સારું. લક્ષ્મી આ જયશ્રી. અને સાયન્ટિફિક બી રીઝનો છે. પગમાં જે તમે માછલીઓ પહેરો છો, જેને પગમાં આંગળીઓમાં વીંટી પહેરો છો, એનું પણ છે. ઝાંઝરીનું બી છે કે તમે પહેરો છો એટલે પગ સાથે એક તો ચાંદી તમારા શરીર સાથે જોડાયેલી રહે છે. એટલે અને બીજું ત્યાંની નસ, પગમાં તમે જે વીંટી પહેરી, બીછવા પહેર્યા છે તે દબાયેલા હોય છે. નસ દબાઈ છે, એક્યુપ્રેશર પંચર બધું જે છે ને એ પહેલાના જમાનામાં કઈ આ બધું હતું નહીં, પણ આ બધું પહેરવાથી જ એની નસો દબાયેલી રહે, સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો તમે. એટલે સ્વાસ્થ્યને માટે પણ અને ચાંદી સારું કે તમે માઇન્ડને શાંત રાખી શકો. ચાંદી પહેરો તો બરોબર ને, સ્વભાવને શાંત રાખી શકો. એટલે બહુ સરસ કીધું. થેન્ક યુ સો મચ માયાબેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.